પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વીતેલા વર્ષમાં કચ્છ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. મિશ્ર પરિણામોનું જનક રહ્યું છે. વર્ષના પ્રારંભે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીધામ સહિત 9 મહાનગરપાલિકાને મંજૂરીની મહોર લગાવવામાં આવી. ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025માં પસંદ કરાયેલ 25 સ્થળમાં સ્થાન પામી. ધોરડો ખાતે રાજ્યકક્ષાની 2 દિવસીય પંચાયત પરિષદનું આયોજન કરાયું. લખપત તાલુકાના ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયો. તો ફેબ્રુઆરી મહિનામાં ભુજથી દિલ્હીની સીધી હવાઈ સેવા શરૂ થઈ. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા પલાસવા ટીકર માર્ગને સૈદ્ધાંતિક મંજૂરી મળી. ગુજરાતના બજેટમાં કચ્છને નર્મદાના પાણી માટે 1400 કરોડ રૂપિયાની ફાળવણી. ભુજ નખત્રાણા 4 માર્ગીય કોરિડોર માટે 937 કરોડ સાથે કચ્છમાં મેગા ફૂડ પાર્કની જાહેરાત કરાઈ. ભારાપર ધુફી ખાતે ત્રિવેણી ઉત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી CR પાટીલે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનું આહવાન કર્યું. મોરારી બાપુની માનસ કોટેશ્વરનો પ્રારંભ થયો. કચ્છની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોરડોમાં કારીગરો સાથે સંવાદ કર્યો. શ્વેત રણથી મંત્રમુગ્ધ બન્યા અને ભુજના સ્મૃતિવનની પણ મુલાકાત લીધી. તો માર્ચ મહિનામાં 2 દાયકા પછી ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ. માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય રાજ્ય કક્ષાએ 3જા ક્રમે શ્રેષ્ઠ શાળા જાહેર થઈ. કચ્છમાં 4100 પ્રાથમિક શિક્ષકની વિશેષ ભરતીનો નિર્ણય લેવાયો. સ્થાનિક ઉમેદવારોને અગ્રતા. તો એપ્રિલ માસમાં અદાણી મુન્દ્રા બંદરનો કાર્ગો હેન્ડલિંગમાં રાષ્ટ્રીય વિક્રમ સ્થપાયો. કચ્છમાં પખવાડિયામાં 2 લાખ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન દબાણમુક્ત કરાઈ. તો મે માસમાં ભુજમાં વિશાળ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો. સામખિયાળી સહિત દેશના 103 પુનર્વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાયું. સીમાવર્તી કચ્છમાં નાપાક જાસૂસી કાંડનો પર્દાફાશ થયો. કચ્છ સરહદે હરામી નાળા સુધી એલિવેટેડ કેબલ વડે વીજળી પહોંચાડવામાં વીજ તંત્રને સફળતા સાંપડી. ભુજ વાયુસેના મથક પર ડ્રોન હુમલા. નલિયા એરબેઝને પણ નિશાન બનાવાયું. ભુજમાં દિવસભર સાયરન ગુંજતી રહી. તોફાની પવન સાથે કમોસમી વરસાદે નુકસાની સર્જી. તો જૂન માસમાં કોરોનાએ કચ્છમાં સકંજો કસ્યો. અમદાવાદ ખાતેની ગોઝારી વિમાન દુર્ઘટનામાં પટેલ 24ના 5 હતભાગી કાળનો કોળિયો બન્યા. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 76.33% જેટલું મતદાન. ધોરડો કચ્છનું પ્રથમ સૌર ઉર્જા ગામ બન્યું. કચ્છ યુનિવર્સિટીને 21 વર્ષે નેકની માન્યતા મળી. કચ્છમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્લાન્ટ શરૂ થયો. સરહદી કુરન ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બાળકોનો શાળા પ્રવેશ કરાવાયો. તો જુલાઈ માસમાં ધોળાવીરાથી સાંતલપુર 2 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે કેન્દ્ર સરકારે 575.7 કરોડ ફાળવ્યા. જુલાઈ માસમાં કચ્છમાં રાજ્યનો સૌથી વધુ 64% વરસાદ નોંધાયો. ઓગસ્ટ માસમાં ધોળાવીરા લખપતને જોડતી નવી રેલવે લાઇનને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી. તો સપ્ટેમ્બર માસમાં કચ્છમાં મેઘોત્સવ. ભુજનું હમીરસર તળાવ ઓગન્યું. દબાણો સામે ગાંધીધામ મહાપાલિકાની ઐતિહાસિક કાર્યવાહી થઈ. અદાણી ગ્રુપ દ્વારા કચ્છના રણમાં દેશનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્લાન્ટ કાર્યરત થયો. ઓક્ટોબર માસમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી ત્રિવેદીએ કચ્છની ક્રીક અને રણ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. કુનરિયા બન્યું કચ્છનું સ્વચ્છ મોડેલ ગામ. કચ્છ યુનિવર્સિટી બી ગ્રેડ સાથે અપગ્રેડ થઈ. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજ લશ્કરી મથકમાં વિજયાદશમી પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો. તો વર્ષના અંતિમ ચરણમાં ભુજમાં BSF હીરક જયંતિ પરેડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. કચ્છમાં 3375 કરોડના ખર્ચે નવી રેલવે લાઇનને મંજૂરી અપાઈ. ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 503 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરહદી પુનરાજપરમાં સંવાદ કર્યો. આ વર્ષના ઘટનાક્રમની સાથે સાથે કચ્છના હસ્તકળા, સાહિત્ય તેમજ રમતગમત ક્ષેત્રે પણ ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.